કે બધા કહે છે કે અહીંયા બાપાને હલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા મજા તો રરમદેવ જય માતાજી અને જય ભવાનીભાઈ. ફરીથી સ્વાગત છે તમારો આજે અમારા નવા વિડીયોમાં. ભાઈ ઘણા દિવસ પછી આપણે વિડીયો શૂટ કરીએ છીએ અને ભાઈ અત્યારે આવ્યા છીએ કરમતિયા, થોડુંક કામ હતું એટલા માટે આવ્યા હતા. અને હવે આપણે અહીંથી જવાનું છે બગડાણા. તો બગડાણા પણ તમને દર્શન કરાવવાના છે ને. જેમ કે મિત્રો આજે છે 15મી ઓગસ્ટ, તો 15મી ઓગસ્ટના દિવસે આપણે બગડાણા બાપા સીતારામના દર્શન કરવા જવાના છીએ. તો બગડાણાના પણ તમને દર્શન કરાવશું, બગડાણા પણ વિઝિટ કરાવશું. અને અત્યારે ભાઈ જોરદાર લોકેશન છે, તમે જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં એવું. જોરદાર વાદળા પણ થઈ ગયા છે, મેઘરાજા આવવાની તૈયારી ખૂબ મસ્તની થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો કાંઈ ઘટે, જોરદાર લોકેશન છે. બાકી તો હે ને મિત્રો, તમે બગડાણાના દર્શન કરાવવાના છે, તો બી કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે છે ને અત્યારે બગડાણા તો પહોંચી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો કે ગુરુ પૂર્ણિમા અને બાપાની તિથિ હોય ત્યારે જે અહીંયા ભવ્ય શહેર છે, તમે જોઈ શકો છો. અહીંયા રહેવાની પણ સુવિધા મસ્તની છે. કેમ કે ભાઈ હજી તો નવા શેડ જે 800-900 કાંક બને છે, ત્યાં તો આપણે નથી ગયા, રસ્તામાં જ આવે છે. તમને ખબર હોય તો રામવાડી છે એની સામે જે બને છે, તો ત્યાં તો આપણે અત્યારે વિઝિટ નથી કરવાનું, તમને દર્શન કરાવવાના છીએ. તો કન્ટિન્યુ મારી સાથે જોડાયેલા રહેજો. ભાઈ આ વિશાળ પાર્કિંગ છે, તમે બગડાણાની અંદર ટચ થતા જ જે પેલો ગેટ આવે છે, મસ્તનું પાર્કિંગ છે, જોરદાર, કાંઈ ઘટે નહીં એવું જોવો તમે ખાલી. અને ભાઈ કહેવાય ને કે આમ ગુજરાત રાજ્યમાં જે મોટામાં મોટું ધામ હોય ને તો બગડાણા. તો ભાઈ ફાઇનલી આપણે ઘણા સમય પછી આજે બગડાણા આવી ગયા છીએ. અને બાકી તો તમે આમ જોઈ શકો છો, શેડ છે મસ્ત મજાના, કાંઈ ઘટે જ નહીં ભાઈ. જો એક નંબર બાપાના સાનિધ્યમાં આવો એટલે ભાઈ મજા તો આવે જ, તેમાં કાંઈ ઘટે જ નહીં. અને અત્યારે ભાઈ આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે આપણી, ને તમે જોઈ શકો છો જો જોરદાર વિશાળ જગ્યામાં જે પાર્કિંગ છે. અને ભાઈ પાર્કિંગ તો એક નથી, અનેક પાર્કિંગ છે, એવો તો તમને ખબર જ હોય ભાઈ, જોયું જ હોય બધાએ. તો કાંઈ વાંધો નહીં, આપણે તમને દર્શન કરાવવાના છે બાપાના ટૂંક જ સમયમાં. તો કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા છે, તમે જોઈ શકો છો. ટ્રાફિક નથી એટલે કાંઈ વાંધો નહીં. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો, તમને ગાદી મંદિર અને સમાધિ મંદિરના દર્શન કરાવી દીધા હોય. જે આ પાછળ ધ્યાન મંદિર છે ત્યાં પણ જવાનું છે, અને કાળભૈરવ દાદાનું જે સ્થાનક છે ત્યાં પણ આપણે દર્શન તમને કરાવી દઈએ. તો કન્ટિન્યુ અમારી સાથે જોડાયેલા રહે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિરની તરફ. તમે જોઈ શકો છો, જ્યાં અહીંયા ધ્યાન મંદિર છે. બાપા સીતારામ.
જેમ કે આ બધા કહે છે કે અહીંયા બાપાને જે વડમાં દેખાય છે એમના પણ આપણે તમને દર્શન કરાવી દઈએ. અહીં તમે 2700 પહેલાં હાર ચડાવેલો હોય મિત્રો, અત્યારે હાર નથી ચડાવ્યો, એનું દર્શન થાય તો અહીં વડમાં જે દર્શન થાય બાપાના, જે વડ અહીંયા છે તમે દર્શન કરી શકો છો. કેમ કે મિત્રો તમે જોઈ શકો છો જે બાપાની જૂની ગાડી જે હતી એ પણ અહીંયા અત્યારે મોજૂદ છે, તમે જોઈ શકો છો. બાપા જ્યારે પહેલાં જાતા ગમે ત્યાં ગાડી લઈને જાતા એવું કહેવામાં આવે છે બધા મિત્રો. જાજી તો આપણને ખબર નથી મિત્રો, ઇતિહાસમાં એવું કહેવાય છે કે બાપાની ગાડી છે ને અત્યારે એ પણ બગડાણામાં જે હાજર હાજર છે તમે જોઈ શકો છો. છે તમે જોઈ શકો છો, સરસ મજાની સીડી બનાવવામાં આવેલી છે. તો મિત્રો અંધારું પણ છે થોડું ઘણું, તો કાંઈ વાંધો નહીં. તો હવે તમને મંદિર ઉપર પણ કૃષ્ણ ભગવાનના પણ દર્શન કરાવી દઉં. તો ફાઇનલી મિત્રો તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો બગડાણાને કહી રહ્યા છીએ બાય બાય. ભાઈ જો સરસ મજાની સેવા કરે છે ભાઈ. તો ક્યાં ગામથી આવો છો? સમઢિયાળા તળાજા વાળું છે ને? તો ભાઈ અમારી બાજુના છે, તમે જોઈ શકો છો. ભાઈ કેવું લાગે આમ સેવા કરીને? મજા આવે ને? મજા આવે ને? તો તમે બધા ભણો છો ને રોજ પાછા? તો વાંધો નહીં, સેવાય કરતી જવાની અને ભણતું જવાનું. તો તમે જોઈ શકો છો ભાઈ અમારે આગા ભાગે કેમ? તો ભાઈ કાંઈ વાંધો નહીં, સેવા કરો ભાઈ, ભણતા રહેજો હરોજ, બાપાની સેવા કરો, સરસ મજાનું ફળ મળશે તમને એનું. તો કાંઈ વાંધો નહીં, હાલો તો મળીએ. શું કહેવો બાકી અમારા સબસ્ક્રાઈબરોને? જય બાપા સીતારામ. જેકી સોહાણ બ્લોગ. તો ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ, સરસ મજાના મિત્રો મળી ગયા હતા, એની સાથે આનંદ મોજ કરીએ. ભાઈ જો તમને લઈ લીધા. ઓકે તો ભાઈ કાંઈ વાંધો નહીં, તો સવારે નીકળીએ છીએ ઘર તરફ. તો ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જવું છું બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય ભવાની.